ધર્મ ધરણીને રક્ષવા જેહો ચાડ બની જજો અને અબોલ જીવને આસરો દતુ ચાડ બની જજો. મારું નામ દત્તુભાઈ દાના ચાડ નાળાપા. અવારનવાર આ ભૂમિમાં હું આવતો અને આ ભૂમિમાં હું એવો લાગો કે ભગવાને મનુષ્ય અવતાર દીધું હોય તો આ ભૂમિ ઉપર કંઈક આપણે કરતા જઈએ. અને બાકી મોરસર નાળાપા વચ્ચે 7-8 કિલોમીટરમાં કોઈ તળાવ નહોતો. એ પણ ગામે કમાલદારી ઉઠે તકલીફ પડતી હતી એટલે મેં આ ખરેખર તળાવ બનાવ્યો. નાળાપા ગામના અડીખમ આહિર પોતાની ખૂબ જ નબળી પરિસ્થિતિમાં સંકલ્પ કર્યો કે કંઈક થોડીક જમીન હું અહીં નાનકડી તળાવડી જેવું કંઈક બનાવું તો અહીં ગૌ માતાને પૂરતું પાણી મળી રહે. કે વર્તમાન સમયમાં આપણે જોઈએ છીએ કે એક ઇંચ જમીન માટે મનુષ્ય કેટલી બધી ખેંચતાણ કરતો હોય છે, ત્યારે આ ઘોર કળિયુગમાં હજુ પણ ક્યાંક આવા દાતાઓ આપણા વિસ્તારમાં કચ્છમાં જોવા મળે છે. અને આજે એ જગ્યાએ 5 થી 7 એકર જમીનમાં ખૂબ જ મોટું એક તળાવ આકાર લઈ રહ્યું છે. હું ખરેખર મજૂરી કરતો હતો 5000 માં અને અવારનવાર ગાય કાણું કે ભે બકરી માનવ બધા અહીંયાથી ત્રસ્યા હતા ત્યારે હું આ વિચાર્યો અને મેં ખરેખર આ ડેમ ખરેખર બનાવ્યો. તેથી મારા પાસે પૈસા નહોતા, ખરેખર માણા રાખવું. હું પોતે પણ ખરેખર મજૂરી કરતો. આ 13 વર્ષ થયા, આ 14મું વર્ષ હાલે. 13 વર્ષે કામ ચાલુ કીધું ટોકે અને આપણે 3 વર્ષ પાણી હાલે એટલું આપણે ખરેખર તળાવ બંધાવવાનું. તો હજી કેટલો ટાઈમ કામ ચાલુ રાખવાના હું? હજી 2 વર્ષ ચાલુ રહે, કારણ કે 3 વર્ષનું આપણે કરવાનું હે તો પલક મહિનાનું પાણી આવવું હોય. હજી પૂરી 3 વર્ષ પાણી હાલે એટલું આપણે ડેમ બંધાવવાનું. અને બીજી કોઈ પિયત ગામમાંથી છે નહીં? નહીં પીત કરવાની નહીં. આ ખાલી પાણી કાયમ રહે 3-4 વર્ષ જેટલો લાંબો પશુ ધન માટે માણે માટે